બોલો વિષ્ણુ ભગવાનને જય. ઓમ ગણેશાય નમઃ. તો ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો ભક્તો, આજનો આપણો જે વિડીયો છે એ આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા, મહાત્મય અને પૂજન વિધિ અને એમાં કેવા નિયમોનું પાલન કરવું જોઈએ એ બધું આપણે આ કથામાં સાંભળવાનું છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને ભક્તો, આ એકાદશી વ્રત ઉપવાસ જે રહ્યો એ આપણે એના પૂરેપૂરા નિયમો જાણતા હોય અને એ નિયમોનું પાલન કરીને જો આ વ્રત કરવામાં આવે તો આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને બધું જ જ્ઞાન મળે અને પૂરેપૂરા નિયમ સાથે આપણે આ વ્રત ઉપવાસ કરીએ અને આપણે પૂરેપૂરા ફળની અપેક્ષા રાખીએ અને ભગવાન આપણી પર ખૂબ જ રાજી થશે. તો આવો આપણે જાણીએ શ્રાવણ સુધી પુત્રદા એકાદશીની વ્રત કથા. આ વ્રત કથાને પવિત્રતા નામે પણ ઓળખાય છે. તો આવો આપણે જાણીએ આ કથા, મહાત્મય અને પૂજન વિધિ અને આમાં કેવા નિયમો છે, આનું ઉત્થાપન કેવી રીતે કરવું એ બધું આપણે આ કથામાં જાણશું. સ્વામી નારાયણ ભગવાનની જય. ભક્તો, આપણે હવે સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રત કથા. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી કહે છે કે જે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી જે આવે એને પુત્રદા નામથી ઓળખાય છે. એને પવિત્રતા નામે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો એ નામથી પણ ઓળખે છે. તેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી હરિ છે, શ્રીધર છે. તેમનું પૂજન પત્ની ક્રાંતિમતીની સાથે કમળના પુષ્પોથી કરવું જોઈએ. નૈવેદ્યમાં માલપુવા આપવા જોઈએ. અર્ધ્યમાં સીતાફળ અને દાનમાં પાદુકાનું દાન આપવું જોઈએ. આવી રીતે પૂજન કરવાથી અને જાગરણની સાથે વ્રત કરનાર પુરુષ પુત્ર, ધન, રાજ્ય, અભિષેક, સુખને અવશ્ય પામે છે. એટલે કે રાત્રે જાગરણ કરવું, આવી રીતનું પૂજન કરવું અને આ વ્રત કરનારને પુત્રની પ્રાપ્તિ થાય, ધનની પ્રાપ્તિ થાય, રાજ્ય, અભિષેક, સુખ, બધી જ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. આ વિશે એક પુરાણની કથા છે, તે આપણે સાંભળીશું. તો આવી રીતે આ એકાદશી કરવાથી આપણને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન, પૂર્વે માહિષ્મતી નગરનો મહિજીત નામનો રાજા હતો. તે અતિશય ધર્મવાળો હતો, પરંતુ તેનો કોઈ પુત્ર ન હતો. એટલે રાજ્ય હોવા છતાં એને કોઈ પણ પ્રકારનું સુખ નહોતું. અપુત્રને આલોક પરલોકમાં કોઈ પણ પ્રકારનું સુખ હોતું જ નથી એમ માનીને એણે પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા, તો પણ પુત્ર થયો નહીં. એમ કરતાં પોતાને વૃદ્ધત્વ આવી ગયું. તેથી તે વિશેષ ચિંતાતુર થયો. એટલે એણે એક દિવસ સર્વ પ્રજાને બોલાવીને સભામાં તે વાત સર્વને કહી જે હે પ્રજાજનો, મેં આ જન્મમાં કોઈ પણ પાપ કર્યું નથી, કોઈનું અન્યાયથી દ્રવ્ય લીધું નથી અને પુત્રવત પ્રજા મેં પાલન કર્યું છે અને ધર્મથી જ સર્વે ઠેકાણે મેં વિજય મેળવ્યો છે. મારા દ્વેષીઓનો પણ મેં સત્કાર કર્યો છે. આમ હું સર્વે રીતે ધર્મ માર્ગે ચાલું છું, છતાં પણ કયા કારણથી મને પુત્ર અવતરતો નથી એ વિશે આપ સૌનો વિચાર કરો. રાજાના આવા દિન વચન સાંભળીને રાજાના સુખ અને કલ્યાણ માટે પુરોહિતો અને અન્ય પ્રજાજનો મળીને ગહન વનમાં ગયા અને આમ તેમ ભમતા થકા ઋષિઓના આશ્રમો જોવા માંડ્યા. તેવામાં ત્યાં એક મુનિ શ્રેષ્ઠ લોમશ મુનિનું પવિત્ર આશ્રમ જોયું. તે મુનિ હંમેશા ધ્યાન નિમગ્ન રહેતા હતા અને અતિ ઉગ્ર તપને કરતા હતા.
ત્રિકાળ જ્ઞાની પણ હતા. તેને એક કલ્પને અંતે એક રોમ પૃથ્વી પર ખરી પડતું, તેથી જ લોમસ એવા નામે પ્રસિદ્ધ હતા. આવા પવિત્ર મુનિને જોઈને સર્વ પ્રજાજનો આવા સમર્થ મુનિના આપણને દર્શન થયા છે. એ પછી સર્વેને બે હાથ જોડી ઉભેલા જોઈને ઋષિવરે પૂછ્યું કે તમોને જે ઈચ્છા હોય તે કહો. હું અવશ્ય તમારું કાર્ય કરીશ, કારણ કે સંતનો આ પૃથ્વી ઉપર જન્મ પર ઉપકાર માટે જ હોય છે. ત્યારે સર્વે પ્રજાજનો બોલ્યા કે હે મુનિવર, અમારું આવવાનું કારણ અમો કહીએ છીએ કે અમો સૌ અમારા સંશયનું નિવારણ કરવા માટે આપની પાસે આવ્યા છીએ, પરંતુ સદભાગ્ય જ આપના અમોને દર્શન થયા છે. સિદ્ધ મહાત્માઓના દર્શનથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. માટે તે રાજાને પુત્ર પ્રાપ્ત થાય એવો ઉપાય આપ અમને બતાવો. પ્રજાના આવા વચનો સાંભળીને એક મુહૂર્તવાર ભગવાનનું હૃદયમાં ધ્યાન કરીને રાજાનું પૂર્વજન્મનું વૃત્તાંત જાણીને કહેવા લાગ્યા કે હે રાજા, પૂર્વજન્મમાં દુરાચારી નિર્ધન વૈશ્ય હતો અને વ્યાપાર માટે તે ગામે ગામ ભટકતો હતો. એક સમયે ગ્રીષ્મ ઋતુના તાપમાં જેઠ માસના શુક્લ પક્ષની 12ને દિવસે તૃષાથી વ્યાકુળ થઈને ગામ બહાર રહેલા એક સુંદર જળાશયમાં પાણી પીવા માટે ગયો. તે જ વખતે તે ત્યાં તરત જ વિહાણેલી ગાય વાછરડાની સાથે તૃષાતુર થકી તે જળાશયમાં પાણી પીવા માટે આવી અને પાણી પીતી હતી. તેને પાણી પીતા અટકાવીને પોતે પાણી પીવા માંડ્યો. એ પાપથી જ આ જન્મમાં રાજાને પુત્ર થયો નથી. છતાં પૂર્વજન્મનું કોઈ પુણ્ય હશે, તેના બળથી તે પવિત્ર રાજને પામેલો છે અને નિષ્કંટક રાજ્ય એને મળ્યું છે. ત્યારે પ્રજાજનો બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, પુણ્યથી પાપનો ક્ષય થાય છે એમ પુરાણો કહે છે. માટે તે રાજાના પાપના ક્ષય થાય તેવો ઉપાય આપ બતાવો અને આપ આશીર્વાદ આપો કે જેથી રાજાને પુત્ર થાય. ત્યારે લોમસ મુનિ બોલ્યા કે શ્રાવણ સુદ એકાદશી સમીપમાં જ આવે છે અને તે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે. તો એવું યથાવિધિ નિયમ પ્રમાણે વ્રત કરો અને તેનું જાગરણ કરો અને એનું પુણ્ય રાજાને આપો, એટલે તેને અવશ્ય પુત્ર થશે. આવા તે મુનિના વચનો સાંભળીને સર્વ જનો પ્રણામ કરીને પાછા રાજ્યમાં આવ્યા અને શ્રાવણ સુદ એકાદશીનું રાજા અને રાણી સર્વે પ્રજાજનોએ મળીને યથાવિધિ વ્રત કરીને રાત્રે જાગરણ, ઉત્થાપન, દાન પુણ્ય વગેરે કરીને 12ને દિવસે તે વ્રતનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. તેના પ્રભાવથી રાણીને ગર્ભ થઈ રહ્યો અને 9 માસ પૂર્ણ થતાં સુંદર અને બળવાન પુત્રને જન્મ આપ્યો. તેથી તે એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે. માટે આ લોકમાં અને પરલોકમાં પોતાનું શ્રેય ઈચ્છનારે તે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી તે પુત્રદા એકાદશીની કથાનું પઠન કે શ્રવણ માત્ર કરે છે તો પણ પુત્ર ધન ધાન્ય વગેરેનું સુખ પામે છે અને દેહને અંતે સ્વર્ગલોકને પામે છે. અને તે જ વ્રત જો ભગવાનના સંબંધથી અને તેની પ્રસન્નતાર્થે કર્યું હોય તો દેહને અંતે અવશ્ય ભગવાનના દિવ્ય ધામને પામે છે. માટે તે પવિત્ર વ્રત તો અવશ્ય કરવું જોઈએ. તો આવી રીતે આનો ઘણો મોટો મહિમા છે. તો જેને પુત્ર ન હોય એને આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ભગવાન આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને અંતે આપણે મોક્ષને ધામ પામીએ છીએ. તો ફક્ત અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. બધા જ ભક્તોને
જય શ્રી કૃષ્ણ.